સુરેન્દ્રનગરથી સમાચાર ઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો। કલેક્ટરને સાથે રાખી સરકારી નિવાસ સ્થાને તપાસ કરાઈ। સોનું ચાંદી કબજે કરાયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ઈડીની 3 ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા તપાસનો ધમધમાટ, કલેક્ટરને સાથે રાખીને સરકારી નિવાસ સ્થાને આ તપાસ કરાઈ છે। સોનું ચાંદી કબજે કરાયું હોવાની પણ ચર્ચા છે। ઈડીની 3 ટીમો અહીં તપાસમાં લાગી છે। બની શકે કે અન્ય પણ મોટા ખુલાસાઓ થાય। સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા જે દરોડા કરવામાં આવ્યા હતા તેમાં ગઈકાલે મોડી રાત્રે ઈડીની ટીમ દ્વારા સુરેન્દ્રનગરના જે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ છે તેમના સરકારી નિવાસ સ્થાને ઈડીની જે 3 જેટલી ટીમો છે તેના દ્વારા મોડી રાતથી વહેલી સવાર સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં સોનું ચાંદી સહિતનો જે છે એ ઈડીની ટીમ દ્વારા કબજે કરી અને હાલ જે છે વધુ તપાસની ધમધમાટ છે શરૂ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે। હાલ તો સમગ્ર મામલે ઈડીના અધિકારીઓ દ્વારા કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં આગામી સમયમાં નવી વિગતો બહાર આવે તેવું ચોક્કસથી જણાઈ રહ્યું છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અત્યાર સુધી શું બહાર આવ્યું છે અને કઈ દિશામાં તપાસ આગળ વધી રહી છે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે સૌથી મોટું જે જમીન કૌભાંડ છે એના મામલે જે ઈડીના દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા તેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના જે રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ગઈકાલે। ત્યારબાદ આજે જે છે ટૂંકમાં ગઈકાલે મોડી રાતથી ઈડીની જે 3 જેટલી ટીમો છે તેના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે છે રાજેન્દ્રકુમાર પટેલ તેમને સાથે રાખી અને તેમનું સુરેન્દ્રનગર ખાતેનું જે સરકારી નિવાસસ્થાન છે ત્યાં વહેલી સવાર સુધી જે છે એ જિલ્લા કલેક્ટરને સાથે રાખી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સૂત્રો પાસેથી એવી માહિતી પણ મળી રહી છે અને એવી ચર્ચા પણ છે શહેરમાં કે મોટા પ્રમાણમાં જે છે સોનું અને ચાંદી સહિતનો જે છે કિંમતી સામાન તે હાલ ઈડીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। વહેલી સવારે ઈડીની ટીમ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને જે છે સાથે લઈ અને પરત રવાના થઈ ગઈ છે। ત્યારે આગામી સમયમાં આ કેસમાં જે છે વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી આભાર અક્ષય જાણકારી આપવા માટે। જમીન કૌભાંડને લઈને આ તપાસ ચાલી રહી છે, જેમાં સોનું ચાંદી કબજે કરાયું હોવાની ચર્ચા છે। ઈડી અહીં તપાસ કરવા માટે પહોંચી છે અને તપાસ બાદ હજુ પણ ખુલાસા થઈ શકે છે। ખાસ કરીને જે સરકારી નિવાસસ્થાન છે ત્યાં કેટલી રકમ છુપાવવામાં આવી છે, શું ત્યાં સોના ચાંદીના ઘરેણાઓ પણ છુપાવવામાં આવ્યા છે તે પણ મળ્યા હોવાની ચર્ચા છે। સમાચાર સુરતથી પાટીદાર સમાજની દીકરીના અપહરણનો મામલો 35 દિવસ બાદ પણ પત્તો ન લાગતા સમાજમાં રોષ। પાટીદાર સમાજે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ। આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પીઆઈએનું રટાણ। આરોપી શાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની કબૂલાત છે। પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો કારણ કે સમાજની દીકરીનું અપહરણ થયું છે। 35 દિવસ બાદ પણ એ દીકરી વિશે કોઈ જ પત્તો નથી લાગ્યો અને હવે સમાજનો આ રોષ જેનો સામનો પોલીસ સ્ટેશનની બહાર પોલીસને કરવો પડ્યો। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કારણ કે 35 દિવસ સુધી એક વ્યક્તિ ન મળે, એક યુવતી ન મળે તો સ્વાભાવિક છે કે સમાજ રોષે ભરાય, તેના માતા પિતા રોષે ભરાય। પાટીદાર સમાજની આ દીકરી છે જેના અપહરણનો મામલો હવે પોલીસ સ્ટેશનમાં સમાજ લઈ ગયો છે અને સમાજનું કહેવું છે કે જ્યાં સુધી અમારી દીકરી નહીં મળે ત્યાં સુધી આ જ રીતે અમે વિરોધ કરતા રહીશું। બીજી તરફ આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પીઆઈનું રટણ। પીઆઈનું કહેવું છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, તપાસ અને શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આરોપી નથી પકડાયો કારણ કે આરોપી ખૂબ જ શાતિર છે અને તે ભાગવામાં સફળ રહે છે। 35 દિવસ સુધી આ દીકરી નથી મળી અને કઈ હાલતમાં છે તેને લઈને આપ અંદાજ લગાવી શકો છો કે માતા પિતા પર શું વીતતી હશે। વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ। સગીરા ઊંઘી રહી હતી ત્યારે જ અંધારાનો લાભ લઈને તેનું મોઢું દબાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું। નરાધમે ઉત્તરાયણ માટે દોરો રંગવા રાત્રિ રોકાણ કર્યું હતું। સગીરા ઉદાસ રહેતા ઘટનાનો ખુલાસો થયો, જે બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી। પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।